અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો, સુરતમાં સામૂહિક આપઘાતના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે। સુરત રેલવે સ્ટેશન પર બે બાળકો સાથે માતા ટ્રેન આગળ સૂઈ ગઈ હતી। જો કે ટ્રેનની અડફેટે આવતા મહિલાના બે કટકા થઈ ગયા હતા, જ્યારે બંને બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। હાલ બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી અનુસાર મંગળવારે 12 ઓગસ્ટ 27 વર્ષીય મહિલા બે બાળકો 3 વર્ષીય પુત્ર અને 5 વર્ષીય પુત્રી સાથે બપોરે 12 વાગે સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2ની આગળ પહોંચી હતી। આ દરમિયાન એક માલગાડી પસાર થતાં ટ્રેન આગળ મહિલા બાળકો સાથે સૂઈ ગઈ હતી। ટ્રેનની હડફેટે આવતા મહિલાના શરીરના બે ટુકડા થઈ ગયા હતા, જ્યારે બંને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે 108 દ્વારા સિમર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે સ્થળ ઉપર મુસાફરો તેમજ સ્ટાફ સહિતના લોકોને ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી। હાલ આ મહિલા કોણ છે તે અંગે રેલવે પોલીસ તપાસ શરૂ કરી છે, જ્યારે આત્મહત્યાનો ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। બસ આજ માટે આટલું જ, અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।